નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાઘોડિયાના ચરોદ ખાતે પોલીસે ડિટેઇન કરેલ 25 થી વધુ વાહનો આગમાં સ્વાહા આગ લાગવાનું કારણ હજી અકબંધ। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ચરોદ ગામની આગની ઘટના સામે આવી છે। ચરોદ પોલીસ મથકે ગુનાના કામે ઝડપાયેલ વાહનોમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો। ડિટેઇન કરેલા 25 થી 30 જેટલા વાહનો આગમાં બળીને ખાખ થઈ ગયા હતા। ફાયરનો કોલ મળતા ફાયર બ્રિગેડના લશ્કરોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયા તાલુકાના ચરોદ ગામમાં આવેલ ચરોદ પોલીસ મથકના પાછળ આવેલ ખુલ્લા ભાગમાં પોલીસે ડિટેઇન કરેલા વાહનો મૂક્યા હતા, પરંતુ કોઈ અગમ્ય કારણોસર અચાનક જ ઘાસના પૂડામાં આગ લાગતા એક બાદ એક વાહનોમાં આગ પ્રસરી ગઈ હતી। આગમાં પોલીસે ડિટેઇન કરેલા 2 વ્હીલર 4 વ્હીલર સહિત 25 થી 30 જેટલા વાહનો પડતું થઈ ગયા હતા। ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી, સાથે જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ પોલીસ અને સ્થાનિકો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા, જેના બાદમાં ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગને પગલે ચરોદ પોલીસ દ્વારા 100 મીટર સુધીના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો। જોકે હાલ તો આગ લાગવાનું કારણ હજી અકબંધ છે। આગ લાગવાને કારણે મોટું નુકસાન થયું છે।